કેમ છો બધાને હર હર મહાદેવ સ્ટાર્ટ કરીએ છીએ આપણો સરસ મજાનો નવો વ્લોગ અને નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે એક સરસ મજાની સવાર સાથે અને યસ ચલો વાગી ગયા છે માઇટ બી 10 વાગી ગયા છે અને વ્લોગ કરી દીધો છે આપણે સ્ટાર્ટ પહેલાં તો આપણી નવી ચેનલ છે ભાઈ તો બધા પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને યસ ચલો ભલે આપણે નાના તો નાના બાકી વ્લોગ આવશે બરાબર એવી આપણી 110% ટ્રાય છે રાઈટ અત્યારે બસ જો એડિટિંગ કરવા બેસું છું એડિટિંગ એટલે કે અત્યારે તો ઓલા વ્લોગ્સ આવે છે ઓકે ભાઈ BTS વાળા વ્લોગ્સ આવે છે તો એમાં તો કાપકૂપ કરવાની હોય ખાલી તો યસ ચલો એ અત્યારે કરી નાખું છું અપલોડ એટલે શું કેમ કે આજે છે મમ્મીનું ઓપરેશન તો પછી સમય મળ્યો ન મળ્યો આપણને કોઈ આઈડિયા છે નહીં તો કરી નાખી વાગી ગયા છે અત્યારે 10:05 અને જે આપણો જે પાર્ટ 3 હતો ચેલેન્જ વિડીયોનો એ અત્યારે થાય છે રેન્ડર જોઈશું જ્યાં આ રેન્ડર થઈ જાય પછી એવું વિચાર છે કે પાર્ટ 4 એ રેન્ડર કરીને મૂકી દઉં અપલોડ નાખું બરાબર આવો કંઈક વિચાર છે હવે જોઈએ કેમ કે એ લાસ્ટ પાર્ટ હશે ચેલેન્જ વિડીયોના BTSનો પછી નથી એક પાર્ટ્સ બરાબર પછી હજી એક BTS વિડીયો આવશે બટ એ થોડાક સમયમાં આવશે કેમ કે ઘણી વાર છે એને હજી બરાબર કેમ કે હજી પબ્લિક એ નથી વિડીયો તો એવું છે એટલે અત્યારે આ વિડીયો થઈ જાય બરાબર 5 મિનિટ દેખાડે 22% થઈ ગયું છે તો યસ ચાલ યાર અત્યારે આપણને છે ને એરર આવે છે બરાબર પાર્ટ 3માં આઈ ડોન્ટ નો કયો એરર છે મેં રિસર્ચ કર્યું અને R&D કર્યું તો ભેગું નથી થાય કેમ કે આ બહુ કોમન એરર છે અને આપણી સાઈડથી એરર છે બી નહીં આ છે યુટ્યુબમાંથી એરર છે બરાબર મતલબ એમની સાઈડથી એરર છે તો હવે એ ક્યારે કરે એ તો ભગવાન જાણે હવે આ મને પાર્ટ 1માં બી એરર આવેલી છે અને આ ખબર નહીં શું કામ એ લોકો આપી દે છે બરાબર કોઈ સ્પેસિફિકેશન્સ બી નથી કે ભાઈ તમારી લેન્થ આમ છે ભાઈ મેં 20 મિનિટ્સનો પાર્ટ 1 હતો મેં એને 10 મિનિટ્સનો કરીને જવા દીધો બરોબર તો એમાં ત્યાં પ્રોબ્લેમ આપે છે હવે 10 મિનિટમાં એ લોકો આવા ઇસ્યુ કાઢે છે શું કરવું હવે હું આને પાછું એક રીરેન્ડર કરું અને એ લોકો એમ કહેશે કે MP4માં રાખો યાર આપણો વિડીયો MP4માં જ છે અત્યારે એ લોકો એમ કહેશે કે રીટ્રાય કરો આપણે રીટ્રાય કર્યું બરોબર એ લોકો એમ કહે છે કે નામ ચેન્જ કરી નાખો આપણે નામ ચેન્જ કરી નાખ્યું આપણે BTS રાખીએ છીએ આનું નામ આપણે બિહાઇન્ડ ધ સીન્સ કરી નાખ્યું માઇનર કેમ કે એમાં એક્ઝામ્પલ જે આપ્યા હતા એમાં અંડરસ્કોર ને એવું બધું જ હતું તો આપણે એનું નામ ચેન્જ કરી નાખ્યું બરોબર હવે એમાં 4th ઓપ્શન એમ હતું કે તમે વેઇટ કરો પણ યાર વેઇટ કેટલું કરવાનું પછી આપણે કેમ કે બીજા વિડીયોઝ બી પાછળ પેન્ડિંગમાં પડ્યા છે તે કામ કરું છું આમાંથી ડિલીટ મારી દઉં છું અને મોબાઈલમાંથી એકવાર અપલોડ કરવાની ટ્રાય કરું જોઈશું કેમ થાય છે તો ભાઈ અત્યારે જાઉં છું હોસ્પિટલ અને મમ્મીનું આજે છે ઓપરેશન તો અત્યારે જાઉં છું ત્યાં વિડીયોના તો અત્યારે ઠેકાણા છે નહીં ભગવાન જાણે શું કરશું તો વાઈફાઈ છે ઘરે વાઈફાઈ યાર બહુ ખરાબ છે અત્યારે સ્પીડ એની તો નથી ભેગું થતું એટલે બરોબર ચલો અત્યારે પહેલાં તો જાઉં છું મેડિકલ ફીલ કરાવવા માટે પેટ્રોલની ગાડીમાં પછી જાઉં છું હોસ્પિટલ તો વાઇઝ ધ નેક્સ્ટ ડે અને આપણે ત્યારે બધા હોસ્પિટલના કામમાં એમાં હતા એટલે આપણે કંઈ શૂટ નહોતું કર્યું ઘરે બી બધા મહેમાન અવર જવર કરતા હતા
એટલે શૂટ નહોતું થાય એમ. તો યસ, ચલો આજે આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો સવાર પડી ગઈ છે, કેટલા વાગે? 8:10 બરાબર. રેડી બેડી થઈ ગયો છું સરસ મજાનો. અને નાસ્તામાં છે ભાઈ ખીચડી કાલની. તો યસ, નાસ્તો કરી લઉં અને પછી જવાનું છે બહાર એક કામથી. તો બધું ધીમે ધીમે જણાવું. તો ભાઈ અત્યારે નીકળી ગયા છીએ આપણે જવા માટે ઇન્ટર્નશિપમાં ઘણા દિવસ પછી. તો યસ, ચલો જતા આવીએ. અને આમ તો ઠીક છે ઇન્ટર્નશિપમાં જવાનું બટ જઈ આવીએ હવે, રાઈટ. 10:15 તો પાછા બી આવી જશું, એટલે એનો બી કોઈ ઇશ્યુ નથી. તો યસ, ચલો હવે આજે મારે હિમાલયનનો બી વહીવટ પતાવવાનો છે. એનું જે થાય સાચું છે અત્યારે તો, કેમ કે એ અત્યારે બિચારી ખરાબ છે. એટલે એનું શું કરવું એ જોવાનું છે અત્યારે તો ફર્સ્ટ ઓફ ઓલ. યસ, ચાલો. તો ભાઈ આવી ગયો છું અત્યારે ટ્યુશન. અને એટલે ટ્યુશન કહી દઉં, ઇન્ટર્નશિપ થઈ ગયું, બધું આપણે એક જ છે. અને યસ, બેઠો છું અત્યારે કારમાં, કેમ કે હજી આપણો ફ્રેન્ડ આવ્યો નથી. તો એ આવશે પછી આપણે જઈશું ઉપર. એન્ડ યસ, ચલો એટલી બધી વાર બી નહીં લાગે, કેમ કે બસ આવે એટલે આપણે જવાશું. અને જે કે ભાઈ હોય બતાવી લેશે. ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. વાગી ગયા છે 10:15. અને ચલો નાસ્તામાં છે ભાઈ ફાફડિયા ગાંઠિયા અને એનો મસાલો જે કહેવાતો એને, બરાબર. મેં પહેલી વાર બોક્સ જોયું ભાઈ, સિરિયસલી. બાકી છૂટા આપી દે, ન્યૂઝપેપરમાં આપી દે, બટ સરસ છે. જય જલારામ, બહુ સરસ છે ભાઈ. આ ગમ્યું, પહેલી વાર જોયું આપણે. તો ચલો નાસ્તો કરી લો. હવે વાગી ગયા છે 6. અને યસ, ચલો અત્યારે ફ્રેશ થઈ ગયો છું. અને આજે બધા વાસણ ને બધું છે બરાબર, એ બધું સરખું કરું છું બરાબર. તો યસ, ચલો કરી નાખીએ છીએ. અને બધું પછી 1-2 કામ છે, બધું આરામથી પતાવું બેઠો બેઠો. જઈએ છીએ અત્યારે બહાર, હું ને હિમેશભાઈ. અને અત્યારે જઈએ છીએ માતાજીના મંદિરે બરોબર. અને હજુ હું ને હિમેશ વાત કરતા હતા કે ભાઈ નાનકી આમથી જગ્યા હોય બરોબર, એમાંય તે યાર રેસ્ટોરન્ટ ઊભા કરી દે. ને એમના જોવાની વાત હું ખબર કે ત્યાં ઘરાકી હોય, એટલી હોય જ ને. મેઇન વસ્તુ હાલો ઊભું તો કરી દે ભાઈ. અને બીજું કે ત્યાં બધું મતલબ માણસો આવે છે, ટ્રાય કરે છે, બધા ટેસ્ટ સારો હોય કે બટ એ લોકોને ભાઈ જોવાનું ન હોય કે ભાઈ કેવી હાઇજીન છે, ક્વોલિટી છે, ફલાણું પૂછડું કંઈ જ નહીં. ડાયરેક્ટ જતું રહેવાનું એમ. અને મેજોરિટી કેવું છે ભાઈ કે પ્રાઇસિંગ બી એક ફેક્ટર હોય છે. એ જોયું શિમલા ઘણી જગ્યાએ પ્રાઇસ ઓછી હોય ને તો જ આપણે મોબાઈલ છે કે નહીં. તો અત્યારે ત્યાં તો જાય જ છે બધા. ત્યાં તો બધા જાય જ છે ને. ઓહો કુલ. ચલો અત્યારે જઈ આવીએ છીએ મંદિરે. અને ગાડીનો સરસ નંબર છે, જો 3 એકડા 4 એકડા સરસ છે. તો જઈ આવીએ અત્યારે મંદિરે, દર્શન કરી લઈએ. તો ભાઈ અત્યારે કરીએ છીએ વ્લોગને એન્ડ. જાઉં છું સુવા માટે. અને યસ, જો તમને આ વ્લોગ કોઈ બી રીઝનથી ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેવાનું ના ભૂલશો. અને યસ, આપણે
કાલે મળીએ સરસ મજાના નવા વ્લોગમાં. તો